ડાબા તરફથી સારી રીતે શ્વાસ લેતી હતી, જમણા તરફથી નહીં લઈ શકતી હતી. મેં મારા 49 વર્ષમાં આ નાકની સમસ્યાથી ખૂબ જ દુઃખ ઉઠાવતી રહી. તે પ્રાર્થના પછી આજ સુધી મને કોઈ પરેશાની નથી. હવે સારી રીતે શ્વાસ લઈ શકું છું, ફ્રીથી શ્વાસ લઉં છું, સારું સૂવું છું. આંખમાં સમસ્યા, કાનમાં સમસ્યા, હાથમાં સમસ્યા, પગમાં સમસ્યા. મારા શરીરનો આ અંગ જન્મથી આવો જ છે, એટલે કશું કરી શકતા નથી. આવી એક પરિસ્થિતિમાં આવી ગયા હશો. પ્રભુ તેમાં પણ ચમત્કાર કરી શકે છે. પ્રિય દર્શકો, યીશુ મસીહના પવિત્ર નામમાં આ તમારો અદ્ભુત સમય છે. આ કાર્યક્રમમાં અમે તમારું સ્વાગત કરીએ છીએ. પ્રભુએ જેટલા પણ ચમત્કારો કર્યા છે, બાઇબલમાં તેમનું વર્ણન કરેલું છે. જન્મથી જે કંઈ પણ ખામી રહી હોય, પ્રભુએ તેને બદલ્યું છે. આંધળા લોકોને રોશની આપી છે. જેના હાથ પગ કામ નહીં કરતા હતા, તેમને હાથ પગ સારા કરીને પાછા ચલાવ્યા અને તેમની હિંમત વધાવી. ત્યાં સુધી કે પ્રેરિતોના કામમાં પત્રસ અને યહૂના દ્વારા અનેક લોકો માટે, નાનાથી લઈને મોટા સુધી માટે ચમત્કાર કર્યા. આવી રીતે જેને જન્મથી જ સમસ્યા હતી, તેટલા કેટલાક લોકોને યીશુ મસીહે ચમત્કાર કર્યા. આજે તમે પણ આના જેવા કેટલાક ચમત્કારની અપેક્ષામાં છો? તમારા વિશ્વાસને ધડ બનાવવા માટે ચેન્નઈના રહેવાસી દબોરા મહેશ્વરી તે એક સાક્ષી આપવાના છે. તે આપણે સાંભળશું. તેમને પણ એમના જન્મથી એક સમસ્યા હતી. આથી તેમણે ખૂબ તકલીફ સહન કરી અને યીશુ મસીહને પ્રાર્થના કરી અને પોતાની કમીને ઉજાગર કરીને પ્રાર્થના કરી અને તેમના જીવનમાં ચમત્કાર થયો. કેવો ચમત્કાર? તેમના પર શું વીત્યું, તેમની આપ વીતી તે કહેશે અને આપણે સાંભળીશું. તેના પછી આપણા પ્યારા ભાઈ મોહનસિંહ લાજરસ તમારા ચમત્કારો માટે શુભ સંદેશ લાવીને પ્રાર્થના કરશે. તમે પણ વિશ્વાસની સાથે સુસમાચાર સાંભળો અને પરમેશ્વરની તરફથી ચમત્કાર પામો, કેમ કે આજ તમારો અદ્ભુત સમય છે. મારું નામ છે દબોરા મહેશ્વરી. મારા લગ્ન થઈ ગયા છે. 2 છોકરીઓ છે. મારા જે હસબન્ડ છે તે પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. હું પ્રાઇવેટ હોસ્પિટલમાં 24 વર્ષથી નર્સની તરીકે કામ કરું છું અને અમે ચેન્નઈમાં નોગમબાગમમાં રહીએ છીએ. હમણાં મારી ઉંમર છે 49 વર્ષ. જ્યારથી મારો જન્મ થયો ત્યારથી મને એક નાની સમસ્યા હતી. તે સમસ્યા આ હતી કે નાકના એક છિદ્રમાં હાડકું વળેલું હતું, જેના લીધે હું બરાબર શ્વાસ નહીં લઈ શકતી હતી. ડાબા તરફથી સારી રીતે શ્વાસ લેતી હતી, જમણા તરફથી નહીં લઈ શકતી હતી. અને જ્યારે શરદી થઈ જતી હતી ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થઈ જતી હતી. હું ખૂબ તકલીફ ઉઠાવતી. શ્વાસ લેવાની તકલીફ થતી. મોઢાથી શ્વાસ લેતી. મોઢામાં શ્વાસ લેવાના કારણે ગળામાં દુખાવો થતો હતો. રાત્રે સારી રીતે ઊંઘ નહીં શકતી હતી. હું સીધી થઈને બિલકુલ ના સૂઈ શકતી હતી. શ્વાસ લેવાની તકલીફ હતી. તેના લીધે મેં ખૂબ જ તકલીફ ઉઠાવી અને આના વચ્ચે આ થયું કે કોરોના આવી ગયો. હું હોસ્પિટલમાં કામ કરતી હતી, એટલા માટે 8 કલાક સુધી મને માસ્ક પહેરવું પડતું હતું. ખૂબ જ તકલીફ થઈ. મારાથી નહીં થતું હતું, બિલકુલ પણ ના થતું હતું. માસ્ક પહેરીને હું થોડી વાર પણ નહીં રહી શકતી હતી. શ્વાસ લેવામાં ખૂબ જ મુશ્કેલ થતી હતી. આ સમસ્યા માટે જ્યારે હું ડોક્ટરને બતાવ્યું તો ENT ડોક્ટરે કહ્યું કે નાકની અંદરની હાડકી થોડી વળેલી છે. આને બોન ડેવિએશન કહેવામાં આવે છે. તમારા જન્મથી જ આ સમસ્યા છે, એટલા માટે આવી રીતે જ રહેશે. જો આ સારું કરવું છે તો આના માટે ઓપરેશન કરાવવું પડશે. ખૂબ જ તકલીફ થશે, કેમ કે અંદરની હાડકી થોડી મોટી થઈ ગઈ છે. આના માટે તમારે નાકના એક છિદ્રથી શ્વાસ લેવું પડશે, એવું તેમણે કહ્યું. મેં મારા 49 વર્ષમાં આ નાકની સમસ્યાથી ખૂબ જ દુઃખ ઉઠાવતી રહી. શ્વાસ નહીં લઈ શકતી હતી. મોંથી શ્વાસ લેતી હતી. સારી રીતે ઊંઘતી ના હતી. મેં ખૂબ દુઃખ ઉઠાવ્યું. શું આનો કોઈ ઉપાય નથી? આ વિચારીને હું ઉદાસ થવા લાગી. લોકડાઉનમાં આવો પ્રાર્થના કરે ભાઈ મોહનને આ ટીવી કાર્યક્રમ ચાલુ કર્યો. આ વિશે મારી સાથે કામ કરવા વાળી એક બહેને મને કહ્યું, આ આવો પ્રાર્થના કાર્યક્રમ અમે પરિવાર સાથે જોઈએ છે. એમાં મોહન અંકલ જે પણ કહે છે એમના બધા મેસેજો અમારા માટે ફાયદાકારક હોય છે. અમારા જીવનમાં આવો પ્રાર્થના કરે કાર્યક્રમે ઘણો મોટો બદલાવ ઉત્પન્ન કર્યો છે. અમારો વિશ્વાસી જીવન ઘણું દૃઢ બની ગયું છે.
આવો પ્રાર્થના કરીએ. આ કાર્યક્રમમાં ભાઈ મોહને કહ્યું કે તમે તમારા માટે પ્રાર્થના કરો. સેવક પ્રાર્થના કરશે તો જ યેશુ છોડાવશે એવું ના વિચારો. જ્યારે તમે તમારા માટે પ્રાર્થના કરશો તો યેશુ તમને છુટકારો આપશે. હવે સાજાપણું અને છુટકારા માટે પ્રાર્થના કરો. હું પ્રાર્થના કરીશ નહીં. તમે પ્રાર્થના કરવાની આદત પાડો. છુટકારો અને સાજાપણું માટે જો કદાચ કોઈ બીમાર છે તો તેના પર હાથ મૂકી દો. જો તમે પોતે બીમાર છો તો પોતાના માથા પર હાથ મૂકો, અથવા તમારા હૃદય પર જ્યાં બીમારી છે ત્યાં હાથ મૂકો અને આંખ બંધ કરીને બીમારીના સ્થાન પર હાથ મૂકી દો. અને તમારે પોતા માટે પ્રાર્થના કરવાની છે, કેમ કે ઈશુ તમારી પાસે જ છે. આનાથી મને ખૂબ આશ્ચર્ય થયું, કેમ કે અમે એ વિચારતા હતા કે સેવક પ્રાર્થના કરશે તો અમને છુટકારો મળશે. પરંતુ ભાઈની વાતે મારો વિશ્વાસ વધાવી દીધો. 49 વર્ષથી આ સમસ્યા છે, તેનાથી યેશુ મને છુટકારો આપશે એવો મને વિશ્વાસ થઈ ગયો. અને આ જ પરિસ્થિતિમાં વર્ષ 2020માં મે મહિનામાં જે આવો પ્રાર્થના કરે કાર્યક્રમ આવ્યો, તેમાં બ્રધરે કહ્યું કે જ્યાં તમને સમસ્યા છે ત્યાં તમે તમારો હાથ મૂકીને પ્રાર્થના કરો. યેશુ પિતા તમને છુટકારો આપશે એવું કહ્યું. મેં અને મારી નાની બેને મમ્મીના નાક પર હાથ મૂકીને આંસુઓ સાથે અમે રડી રડીને પ્રાર્થના કરી અને કહ્યું, ઈશુ પિતા, મારી મમ્મીને સાજાપણું મળે તે માટે પ્રાર્થના કરીએ છીએ. જેવી પ્રાર્થના પૂરી થઈ તો આશ્ચર્ય સાથે અમારી મમ્મી અમને કહ્યું, હવે તે નાકના બંને છિદ્રો વડે શ્વાસ લઈ શકે છે. તે ખુશીથી કહ્યું. તે પ્રાર્થના પછી આજ સુધી મને કોઈ પરેશાની નથી. હવે સારી રીતે શ્વાસ લઈ શકું છું, ફ્રીથી શ્વાસ લઉં છું, સારું સૂવું છું. હું ખૂબ જ ખુશ છું. 49 વર્ષથી જે સમસ્યા હતી તેનાથી યેશુ મને છુટકારો આપ્યો. મારી બાળકીઓની પ્રાર્થના અને મારી પ્રાર્થના સાંભળીને યેશુએ અમને ઉત્તર આપ્યો. હું ખરેખર ખૂબ જ ખુશ છું, કહી નથી શકતી. પહેલી વાર જ્યારે મેં નાકના 2 છિદ્રથી શ્વાસ લીધું, ખૂબ ખુશ થઈ. જેવી રીતે ભાઈએ કહ્યું, વિશ્વાસથી જ્યારે અમે પ્રાર્થના કરી તો યેશુએ અમારી પ્રાર્થના સાંભળીને ઉત્તર આપ્યો. અમને ખૂબ જ ખુશી થઈ. મારા વાલા પ્રિયો, ઈશુ ખ્રિસ્તના નામથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તમે બધા કેમ છો? તમે સારા છો ને? પ્રભુ તમારી સાથે રહીને તમને ચલાવી રહ્યા છે. પ્રભુ આપણી સાથે રહેશે તો આપણે દરરોજ સંતુષ્ટ રહી શકીએ છીએ, કેમ કે તે આપણાથી દૂર થશે નહીં, આપણો સાથ છોડશે નહીં. હંમેશા આપણી સાથે રહીને આપણા દરેક કામોને કરશે. અને તે જ ઈશુ ખ્રિસ્તના નામથી હું તમારું સ્વાગત કરું છું. આ તમારો અદ્ભુત સમય છે. કાર્યક્રમ જોવાવાળા તમને ઈશુ ખૂબ જ ચાહે છે, એટલે તો આજના દિવસે તમારી સાથે તે વાત કરે છે. તે કેવી રીતે વાત કરે છે વિચારો છો? તે સાક્ષીના દ્વારા, હમણાં જ એક સાક્ષીના દ્વારા તેમણે વાત કરી છે ને. જન્મથી જ એક કમી હતી. તે કમી જ્યારે દૂર થઈ શકે નહીં ત્યારે તે પરિસ્થિતિમાં કેટલા વર્ષો સુધી તે પીડા ઉચકી છે. આપણે 2 દ્વારથી શ્વાસ લઈએ છીએ ને, પણ તે નાકના એક જ દ્વારથી શ્વાસ લઈ શકતી હતી. નાકનું હાડકું થોડું વળેલું હતું એટલે એક દ્વાર બંધ થયેલો હતો. આ એક પ્રકારે ખૂબ જ તકલીફની વાત છે. થોડું વિચારીને જુઓ. તે પૂરા 49 વર્ષથી આ દુઃખી જીવન વ્યતીત કરી રહી હતી. તેમને ડોક્ટરોએ શું કહ્યું હશે કે આમને જન્મથી જ આ કમી છે, જન્મથી આવું છે, એટલા માટે આવું જ રહેવું પડશે. બોલીને કહ્યું હશે કે ઓપરેશન કરવામાં પણ સમસ્યા છે, એટલા માટે તેવું જ રહેવા દો. તમે નાકના એક છિદ્રથી શ્વાસ લઈ શકો છો ને. આવું બોલીને સાંત્વના આપીને તેમને મોકલ્યું હશે. માણસથી જેટલું થાય છે તેટલું જ તે કરી શકે છે ને. પરંતુ પ્રભુ જે છે તે ચમત્કાર કરે છે. તે કુદરતથી અપાર એવા કાર્યો કરે છે. તે આ કરી શકે છે. હવે જુઓ, એક દિવસની પ્રાર્થનામાં જ ઈશુએ કેટલો મોટો ચમત્કાર કર્યો. એક દિવસની પ્રાર્થનામાં ઈશુને જોઈને તેમણે વિશ્વાસથી પ્રાર્થના કરી અને તેમને તરત આભાસ થયું કે તે નાકના બંને દ્વારથી શ્વાસ લઈ શકે છે. અને આમાં હવે થયું શું? જે નાકનું હાડકું વળેલું છે, ઈશુએ તેને સીધું કરી નાખ્યું. નાકના જે હાડકાથી પરેશાની થતી હતી તે હાડકાને સીધું કરી નાખ્યું. જો કે તે ઓપરેશનથી જ સારું થઈ શકે છે, તો પ્રભુ ઓપરેશન કરશે તો કેવું રહેશે? ઓપરેશન નાઇફ વગર, લોહો વહાવ્યા વગર, એનેસ્થેસિયા આપ્યા વગર, એટલે બેભાન થવાની દવા આપ્યા વગર. એ ખૂબ જ અદ્ભુત સાજાપણું. એવું એક અદ્ભુત ચમત્કાર પ્રભુ આજે તમારા માટે પણ કરશે. જન્મથી જ આવી સમસ્યા છે, આ સારું થઈ શકતું નથી એવું કહેવામાં આવતું હોય છે. આવી કોઈ ક્ષતિ તમને પહોંચી હશે. જન્મથી જ કોઈ કમી છે. આંખમાં સમસ્યા, કાનમાં સમસ્યા, હાથમાં સમસ્યા, પગમાં સમસ્યા. મારા શરીરનો આ અંગ જન્મથી આવો જ છે, એટલે કશું કરી શકતા નથી. આવી એક પરિસ્થિતિમાં આવી ગયા હશો. પ્રભુ તેમાં પણ ચમત્કાર કરી શકે છે. મેં એક સમયે વેલુર
જિલ્લામાં વેલુર શહેરની પાસે એક જગ્યા પર સભા આયોજન કરવામાં આવી હતી. કેટલાક વર્ષો પહેલા હું ત્યાં ગયો હતો. હજારોની સંખ્યામાં લોકો પ્રભુના વચન સાંભળવા માટે એકત્ર થયા હતા. પ્રભુના વચનોનો પ્રચાર કરીને જ્યારે પ્રાર્થના કરવાની શરૂ કરી ત્યારે તે સભામાં એક બહેન આવેલી હતી. તેણે સ્ટેજ ઉપર સાક્ષી આપી હતી, એટલે હું તમને કહું છું. તેમની ઉંમર લગભગ 45 વર્ષ હશે. જન્મથી જ એક કમી એ હતી કે એક આંખમાં પ્રકાશ હતો જ નહીં. એક આંખથી જ દેખાતું હતું, એટલે તે એક જ આંખનો ઉપયોગ કરતી હતી. તે એક આંખથી આટલા વર્ષોનું જીવન જીવી રહી હતી. કેમ કે ડોક્ટરોને બતાવ્યું તો તેમણે કહી દીધું કે જો બીમારી રહેતી તો પ્રયત્ન કરી શકતા, બીમારી રહેતી તો તેને સાજું કરી શકતા, પરંતુ આ કમી તે જન્મથી છે, જન્મથી જ આ કમી છે, એટલા માટે આનું કશું કરી શકતા નથી. ડોક્ટરોએ આવો ઉત્તર આપી દીધો હતો. તેમનું મન દુઃખી થઈ ગયું હતું. ડોક્ટરોએ સાથ છોડી દીધો હતો. તેવી પરિસ્થિતિમાં હવે કશું થશે નહીં વિચારીને આવી રીતે જીવન જીવવાની આદત પાડી. આ પ્રકારે પૂરા 45 વર્ષથી વીતી ગયા હતા. તે જ્યારે સભામાં આવી ત્યારે પરમેશ્વરના વચને વાત કરી. ભલે કેટલા પણ વર્ષની બીમારી કેમ ન હોય, ઈશુ તેને સાજુપણું આપી શકે છે. શું તે સાજાપણું આપી શકે છે? જ્યારે તેમને પૂછ્યું, બધા જ લોકો પ્રાર્થનાના સમયે પોતપોતાના શરીરમાં જ્યાં બીમારી હતી ત્યાં હાથ મૂકીને પ્રાર્થના કરજો આમ બોલીને પ્રાર્થના શરૂ કરી. અને તે જ સમયે જ્યારે બધા લોકો પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે આ બહેનની અંદર એક અદ્ભુત વિશ્વાસ ઉત્પન્ન થઈ ગયો કે 45 વર્ષથી મારા આંખમાં પ્રકાશ નથી, જન્મથી જ આ કમી છે. આ કેવી રીતે સારી થઈ શકે છે? આ બીમારી કેવી રીતે સાજી થઈ શકે છે? ભલે જ આ પ્રકારે વિચાર્યું હશે, પરંતુ પ્રભુ ઉપર વિશ્વાસ કરીને પ્રાર્થના કરું છું. બધા પ્રાર્થના કરે છે, વિશ્વાસ રાખે છે, હું પણ પ્રાર્થના કરું છું. તે આંખ ઉપર હાથ મૂકીને પ્રાર્થના કરી. તે આંખમાં જ કમી હતી. તેના પર હાથ મૂકીને મને નવી આંખ આપો, મારી આંખને તમે નવી કરી નાખો, પ્રભુ ચમત્કાર કરો બોલીને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. વિશ્વાસની સાથે નિરંતર પ્રાર્થના કરી. આ પ્રકારે જ પ્રાર્થના થઈ રહી છે. 5 મિનિટ 10 મિનિટ આંખ પર હાથ મૂકીને પ્રાર્થના કરે છે. પ્રાર્થના પૂરી થતાની સાથે તેમણે પોતાની આંખ પરથી હાથ હટાવીને જોયું ત્યારે તો તે આંખમાં પ્રકાશ આવી ગયો હતો. કેવું લાગ્યું હશે ને? એક આંખમાં પ્રકાશ હતો જ નહીં અને જન્મથી જ. પરંતુ જેવી રીતે આંખ ખોલીને જોયું તો કેટલું મોટું એક્સાઇટમેન્ટ રહ્યું હશે ને? તો પ્રભુને જુઓ, તે પ્રકૃતિના બહારના ચમત્કારો કરે છે. આ પ્રકૃતિના બહારનો એક ચમત્કાર છે. તમે જોઈ શકો છો, જન્મથી જ જે કમી હતી તેને દૂર કરીને આંખમાં પ્રભુએ પ્રકાશ આપ્યો. અને તેવી જ રીતે તેમના નાકનું હાડકું તે વળેલું હતું અને જન્મથી જ આ કમી હતી. આજે તમારે ત્યાં જે બાળકનું જન્મ થયું, શું તેમાં કોઈ કમી છે? જન્મથી જ મારા ફેફસામાં એક સમસ્યા છે, જન્મથી જ હૃદયમાં પ્રોબ્લેમ છે, જન્મથી જ મારા શરીરનું આ અંગ ક્ષતિગ્રસ્ત છે, હાથ વળેલો છે, પગમાં સમસ્યા છે, આવું તમે વિચારતા હશો. પરંતુ ઈશુ આજે તમારા માટે ચમત્કાર કરવાના છે. તેનું કારણ ભલે કશું પણ હોય, બધું જ ઈશુ ખ્રિસ્ત વધસ્તંભ પર ઉચક્યું છે. પાપને ઉઠાવ્યું, શ્રાપને ઉઠાવ્યું, બીમારીને ઉઠાવ્યું, સમસ્યાઓને ઉઠાવી લીધું. બધું જ તે વધસ્તંભ પર ઉચકી ચૂક્યા છે. એટલા માટે કોઈ પણ ચમત્કાર તે કરી શકે છે. આજે તે તમારા માટે કરશે. શું વિશ્વાસ કરો છો? તમે વિશ્વાસ કરશો તો આજે જ આ સમયે તમે સાજાપણું પ્રાપ્ત કરશો. તો બીમારીના સ્થાન પર હાથ મૂકવાનો છે. જ્યાં પણ તમને દર્દ છે, વેદના છે, સમસ્યા છે, જે ભાગમાં તમે ચાહો છો કે પ્રભુ તમને સાજાપણું આપે, તે સ્થાન ઉપર હાથ મૂકીને તમે લોકો હવે પ્રાર્થના કરી શકો છો. તમારા ઘરમાં બીમાર થઈને કોઈ પથારી વશ થયું હશે તો તેના પર હાથ મૂકીને તમે પ્રાર્થના કરો. જ્યારે તમે પ્રાર્થના કરશો તો આજે અને આ સમયે પ્રભુ ચમત્કાર કરશે વિશ્વાસથી. હવે અમે તમારા માટે પ્રાર્થના કરીશું. આ બહેન માટે ચમત્કાર કરવાવાળા શું તમારા માટે નહીં કરશે? કેટલા વર્ષની બીમારી કેમ ન હોય, તે સાજાપણું આપી શકે છે. આજે જ વિશ્વાસથી પ્રાર્થના કરો. આ ક્ષણે તમે એક પરિવર્તન જોવાના છો. આપણે પ્રાર્થના કરીએ. પ્રભુના સમક્ષ આવી રીતે જ બીમારીના જગ્યા પર હાથ મૂકો. જો તમારી આસપાસ કોઈ બીમારીથી પીડિત છે, તમારો મિત્ર અથવા તમારો ઓળખાણવાળો કોઈ બીમાર છે, તો તેમના ઉપર હાથ મૂકીને તમે પ્રાર્થના કરો. ઈશુ ખ્રિસ્તના નામથી સાજાપણું પ્રાપ્ત થાય. ઈશુ ખ્રિસ્તના નામથી આ બીમારી દૂર થાય. અમે પ્રાર્થના કરીએ છીએ. ઈશુ ખ્રિસ્તના નામથી આજ સમયે એક છુટકારો મળી જાય. આવું બોલીને પ્રાર્થના તમે શરૂ કરો. આ પ્રાર્થના કરતા સમયે ઈશુ ચમત્કાર કરશે. તો શું આપણે પ્રાર્થના કરીશું?
હે પરમેશ્વર, જે પણ વિશ્વાસની સાથે બીમારીના સ્થાન પર હાથ મૂકીને પ્રાર્થના કરી રહ્યા છે તે દરેક માટે હું એક મનથી એમની સાથે મળીને પ્રાર્થના કરી રહ્યો છું પિતા. નાઝરી ઈસુ ખ્રિસ્તના નામથી એક અદ્ભુત સાજાપણું તે પ્રાપ્ત થઈ જાય. મારા શરીરનું આ અંગ ક્ષતિગ્રસ્ત થયેલું છે, મારી આંખ તે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે, મારો હાથ ક્ષતિગ્રસ્ત છે. આવા લોકોને તમે સ્પર્શી રહ્યા છો પ્રભુ. મારું હૃદય ક્ષતિગ્રસ્ત છે, મારા ફેફસા, લીવર, મારા પેટમાં કેટલીક બીમારી છે. બોલીને પ્રાર્થના કરવાવાળા દરેક બાળકોને તમે સ્પર્શ કરો. કેટલા વર્ષોથી દાસ બનાવીને દુઃખ પહોંચાડવા વાળી જે દુષ્ટ આત્મા, દુષ્ટ બીમારી છે તે નાસરી ઈસુ ખ્રિસ્તના નામથી દૂર થઈ જાય હું પ્રાર્થના કરી રહ્યો છું. આજ સમયે તમારું સામર્થ્ય અમને સ્પર્શ કરે. નાસુ રસ્તમાની બીમારી તે દૂર થઈ જાય, કમરની બીમારી દૂર થાય ઈસુ ખ્રિસ્તના નામથી. આજ સમયે નાસરી ઈસુ ખ્રિસ્તના સામર્થ્યશાળી નામથી હે પ્રભુ, આ બાળકો જે કાર્યમાં ચમત્કારની અપેક્ષા રાખી રહ્યા છે તે કાર્યોમાં ચમત્કાર કરીને તેમને આનંદિત કરી રહ્યા છો. આજ સમયે તેમને છુટકારો અને સાજાપણું પ્રાપ્ત થાય. આ પરિવારોને આશીર્વાદ મળે તે માટે હું પ્રાર્થના કરી રહ્યો છું. તેમને સ્પર્શ કરવા માટે ધન્યવાદ. જન્મથી જે સમસ્યા છે તે ઈશુના નામથી દૂર થઈ રહી છે. પ્રભુ, લંગડાઓને સાજાપણું કરવાવાળા પરમેશ્વર, જન્મથી જ જે લંગડા છે, ચાલી શકતા નથી તેવા બાળકોને સ્પર્શ કરો. ઈશુના નામથી પગને સામર્થ્ય મળે, અદ્ભુત સાજાપણું સાથે ચાલવા લાગે. તમારી મહિમા કરે એવી રીતે સહાયતા કરો પ્રભુ. આવા કરવાવાળા તમારા પ્રેમ માટે સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. લગ્નમાં રૂકાવટો છે તે દૂર થાય, કાર્યોને સફળ કરો, સંતાન સુખનો આશીર્વાદ પ્રદાન કરીને તેમને આનંદિત કરો. દેવાની સમસ્યા દૂર કરો. વ્યાપાર ઉદ્યોગમાં જે પણ સમસ્યા દેખાઈ રહી છે તે સમસ્યા દૂર થાય. તેમની જે પણ આવશ્યકતાઓ છે તે પૂર્ણ કરો. એમને જે જોઈએ છે તે પૂરું કરીને અદ્ભુત ચમત્કાર કરીને આનંદિત કરો. પ્રભુ, પ્રાર્થના સાંભળીને ચમત્કાર કર્યો છે માટે તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. અમે સર્વ મહિના ઈશુ રાજાને આપીએ છીએ. ઈશુ ખ્રિસ્તના નામથી પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા. આમેન, આમેન. મારા વાલા પ્રિયો, પ્રભુએ તમારા માટે ચમત્કાર કર્યો છે. હવે તમે વિશ્વાસ રાખો કે મેં પુકાર કરી, પ્રભુએ ઉત્તર આપ્યો. મેં પ્રાર્થના કરી, પરમેશ્વરે સ્પર્શ કર્યો. હવે મને સાજાપણું, છુટકારો મળશે. વિશ્વાસથી તમે આ બોલો. તરત એક ચમત્કારિક બદલાવ તમે જોશો. તમે જે ચમત્કાર પ્રાપ્ત કરો તે અમને પણ જાણ કરો. અમે પણ તમારા માટે પરમેશ્વરની મહિમા કરીશું. યહોવાના આશીર્વાદ તમારા ઉપર બની રહે. આમેન. પ્રિય મિત્રો, આ તમારો અદ્ભુત સમય છે. કાર્યક્રમ તમારા માટે આશીર્વાદિત રહ્યો ને અમને પૂરો વિશ્વાસ છે. આટલા લાંબા સમય સુધી તમને પ્રાર્થના કરી અને આજે જ તમે ચમત્કાર પામ્યો છે એવો અમને વિશ્વાસ છે. અવશ્ય તમે તમારા જીવનમાં ચમત્કાર પ્રાપ્ત કરશો. પરમેશ્વર તમારી સાથે છે. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.